વેલકમ મિત્રો। તો છેલ્લા લેક્ચરની અંદર આપણે મૂળ સંકલ્પનાની ચર્ચા કરેલી। હવે એના પછી આજે આપણે મૂળ સંકલ્પના ઉપર આધારિત પ્રશ્નોની ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં યાદ કરી લઈએ કે મૂળ બરાબર જો દળના સંદર્ભમાં એની સંકલ્પના બતાવી હોય તો દળના સંદર્ભમાં વજન ભાગ્યા આણ્વીય દળ, એ જ રીતે કદના સંદર્ભમાં કદ ભાગ્યા 22.4 થાય છે। એ રીતે સંખ્યાના સંદર્ભમાં આપણે મૂળ શોધવા હોય તો nx/na। સાંદ્રતાના સંદર્ભમાં હજુ આપણે ચર્ચા કરેલી નથી, પરંતુ સાંદ્રતાના સંદર્ભમાં પણ મૂળ ગણી શકાય છે। તો ત્યાં સાંદ્રતા ગુણ્યા કદ કરવાથી મૂળ મળે છે। એ રીતે ઉષ્મા ઉપર આધારિત પણ આપણે ત્યાં મૂળની ગણતરી કરી શકતા હોઈએ છીએ। તો મુખ્યત્વે આજે લેક્ચરની અંદર અહીંયા ત્રણ જે સંબંધ છે, દળના સંદર્ભમાં, કદના સંદર્ભમાં અને સંખ્યાના સંદર્ભમાં મૂળની ગણતરી કરવાની જરૂર પડશે। તો શરૂ કરીએ। તો પહેલો એક્ઝામ્પલ છે કે 56 ગ્રામ નાઇટ્રોજન વાયુના મૂળ અને કદ શોધો। અહીંયા આપણે STPA કદ શોધો એવું કહીશું। STPA અથવા એમ જ રાખીએ કદ શોધો। અહીંયા લખીએ STPA બરાબર છે। તો નાઇટ્રોજન વાયુ માટે આપણને દળ આપેલું છે જે 56 ગ્રામ જેટલું છે અને STPની સ્થિતિ લાગુ પડે છે। અહીંયા મોલ ગણવાના છે અને કદ ગણવાના છે। તો અહીંયા ઉપર સૂત્ર જોઈએ। આપણને શું આપ્યું છે? નાઇટ્રોજનનું દળ આપ્યું છે 56 ગ્રામ છે। ઓકે, દળ આપ્યું છે। સૌથી પહેલાં આપણે મોલ ગણીએ તો મોલ અને દળનો સંબંધ જોઈએ। મોલ અને દળનો સંબંધ તો મોલ બરાબર W/m થશે। તો પહેલો આપણે મોલ ગણીએ છીએ। તો મોલ ગણવા હોય તો મોલ બરાબર W/m એટલે કે વજન ભાગ્યા આણ્વીય દળ। હવે નાઇટ્રોજન વાયુ છે, અહીંયા કન્ફ્યુઝન ન થવું જોઈએ। નાઇટ્રોજન વાયુ કીધો છે એટલે અહીંયા N2 અણુ આપણે ગણીશું। ઓકે, હા। હવે આપણને દળ આપ્યું છે 56 ગ્રામ છે, જ્યારે નાઇટ્રોજનનું આણ્વીય દળ એ 28 જેટલું થશે। અને આપણે ગ્રામમાં દર્શાવીશું। નાઇટ્રોજનનું આણ્વીય દળ 28 ગ્રામ પર મોલ થશે। ઓકે, તો અહીંયા 56 ભાગ્યા 28 બરાબર 2 ગ્રામ કેન્સલ થશે, મોલ એટલે કે 56 ગ્રામ નાઇટ્રોજન વાયુની અંદર 2 મોલ નાઇટ્રોજન વાયુ કહી શકાય। હવે એના પછી STPA કદની ગણતરી કરવી છે તો આપણે બીજું સૂત્ર લાગુ પાડીએ। અહીંયા ઉપરના સૂત્રો મદદથી જ અહીંયા નીચેની ગણતરી આપણે કરી શકીશું। તો હવે આપણે કદ ગણવું છે અને શું આપેલું છે? દળ આપેલું છે। તો અહીંયા સૂત્રની અંદર આપણે જોઈએ દળ અને કદ વચ્ચેનો સંબંધ। આ પણ મોલ દર્શાવે છે અને આ પણ મોલ દર્શાવે છે, બંને મોલ જ બતાવે છે। તો અહીંયા દળ અને કદ સાથેનો સંબંધ આપણે આ રીતે લખી શકીએ કે W/m બરાબર VSTP/22.4 બરાબર છે। હવે આપણે શું કરીશું? નાઇટ્રોજન વાયુનું દળ આપેલું છે અને આણ્વીય દળ આપણે જાણીએ છીએ 22.4 મૂલ્ય નિશ્ચિત છે। તો એના ઉપરથી આપણે VSTP ગણી શકીશું। હવે એમની કિંમત મૂકીએ। નાઇટ્રોજન વાયુનું દળ જે કેટલા ગ્રામ આપ્યું છે? 56 ગ્રામ આપેલું છે। આણ્વીય દળ કેટલું છે? 28 જેટલું છે। VSTP અહીંયા 22.4 જેટલું થાય। હવે આના ઉપરથી આપણે આની ગણતરી કરી શકીએ। 56 ભાગ્યા 28 એટલે થશે 2 બરાબર VSTP/22.4। ઓકે, તો અહીંયા VSTP બરાબર 2 ગુણ્યા 22.4 થશે બરાબર
44.8 લીટર. આપણને હવે બંને પ્રશ્નોના જવાબ મળી ચૂક્યા છે કે 28 ગ્રામ નાઇટ્રોજન વાયુ હોય તો એના 2 મોલ ગણી શકાય, અને જો એસટીપીએ એનું કદ ગણવું હોય તો આ સૂત્રની મદદથી દળ અને કદ વચ્ચેનો સંબંધને સરખાવી દઈશું. આ સૂત્રની મદદથી આપણને એમની કિંમતો મૂકી છે તો એસટીપીએ નાઇટ્રોજન વાયુનું કદ આપણે ગણી શક્યા છીએ. તો આ રીતે આપણને કોઈ એક આપેલું હોય તો એની મદદથી, જો દળ આપેલું હોય તો આપણે સંખ્યા પણ ગણી શકીએ, કદ પણ ગણી શકીએ, મૂલ પણ ગણી શકીએ, અથવા એનાથી ઉલટું પણ કરી શકીએ. બીજું ઉદાહરણ જોઈએ. એસટીપીએ 0.2 મોલ O3 એટલે કે ઓઝોન વાયુના O3 વાયુનું દળ અને કદ શોધો. દળ અને કદ શોધો. પ્રશ્ન ફરીથી રિપીટ કરીએ છીએ કે એસટીપીએ 0.2 મોલ O3 વાયુનું દળ અને કદ શોધો. મિત્રો અહીંયા આપણને મોલ આપેલા છે અને મોલ ઉપરથી આપણે પહેલાં દળ શોધવું છે. પહેલાં આપણે દળ શોધીએ છીએ તો કયું સૂત્ર આપણે સરખાવીશું? તો મોલ અને દળ વચ્ચેનો સંબંધ જોઈએ. મોલ બરાબર W/m થશે. મોલ બરાબર આ સૂત્ર પ્રમાણે W/m. ઓકે, હવે મોલની કિંમત આપણને આપેલી છે. કેટલી છે? 0.2 મોલ. 0.2 મોલ છે. ઓકે, હવે ઓઝોન વાયુનું દળ ગણવું છે એટલે આપણે W ને કરતા બનાવીશું. હા, ઓઝોન વાયુનું આણ્વીય દળ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ઓઝોન વાયુનું આણ્વીય દળ ગણીશું. ઓક્સિજન જે છે તો ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું છે? 16 જેટલું છે, અને 3 ઓક્સિજન છે. 16 ગુણ્યા 3 એટલે થશે 48. તો આ રીતે ઓઝોન વાયુનું આણ્વીય દળ કેટલું થશે? 48 જેટલું થશે. ઓકે, હવે W દળ આપણે શોધવું હોય તો મોલ 0.2 ગુણ્યા 48 થાય. 48 થશે તો આનો આપણે ગુણાકાર કરીશું તો એનો જવાબ આવશે 9.6 ગ્રામ. એટલે કે એસટીપીએ 0.2 મોલ ઓઝોન વાયુનું દળ કેટલું હશે? 9.6 ગ્રામ જેટલું હશે. હવે આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ. હવે આપણે કદ શોધવું છે. ફરીથી ઉપરનું સૂત્ર જોઈશું. આ વખતે આપણને મોલ, આપણી જોડે મોલ છે અને આપણે કદ શોધવા છે. તો મોલ બરાબર V/22.4 કરીશું. બીજા પ્રશ્નના જવાબ માટે, કદ ગણવા માટે મોલ બરાબર V/22.4. ઓકે, હવે મોલ આપણી જોડે છે 0.2 બરાબર V/STP. STP એ કદ ભાગ્યા 22.4. ઓકે, V/STP ને કરતા બનાવીએ. V/STP બરાબર 0.2 ગુણ્યા 22.4. તો અહીંયા 4.48 લીટર કદ મળે છે. એટલે કે 0.2 મોલ ઓઝોન વાયુનું એસટીપીએ કદ કેટલું થશે? 4.48 લીટર થાય. ઓકે, હવે બીજો એક પ્રશ્ન જોઈશું. એસટીપીએ 1.12 લીટર O3 વાયુના મોલ અને કદ ગણો. મિત્રો એસટીપીની સ્થિતિ માટે
1.12 લીટર ઓઝોન વાયુના મોલ અને કદ ગણવાના છે. તો ત્રીજા કિસ્સાની અંદર આપણને કદ આપ્યું છે અને કદ ઉપરથી આપણે મોલ ગણવા છે અને કદ આપેલું છે તો અહીંયા દળ ગણીશું. બીજા કિસ્સામાં કદ ઉપરથી આપણે દળ ગણવું છે. તો આ સૂત્ર પ્રમાણે જ કામ થશે. પહેલા આપણે મોલ ગણીએ છીએ. મોલ માટેનું સૂત્ર મોલ બરાબર આપણે કદના સંદર્ભમાં સૂત્ર લઈશું તો VSTP/22.4 મોલ બરાબર VSTP/22.4. ઓકે. હવે અહીંયા આપણને કદ આપેલું છે મોલ બરાબર 1.12 ભાગ્યા 22.4. તો મિત્રો આટલી ગણતરી કરવાથી આપણને મોલનું મૂલ્ય મળી જશે. ઓકે. આ રીતે આપણે કદ ઉપરથી મોલની ગણતરી કરી શકીએ છીએ. હવે કદ ઉપરથી દળ પણ ગણી શકાય. તો કદ ઉપરથી દળ ગણવું હોય તો શું કરીશું? કદ અને દળવાળા સૂત્રોને સરખાઈશું. દળ ગણવું છે તો W/m બરાબર VSTP/22.4. હવે આપણી જોડે શું છે? કદ આપેલું છે જે 1.12 લીટર જેટલું છે. W ગણવાના છે અને ઓઝોન વાયુનું આણ્વીય દળ અત્યારે જ આપણે ગણ્યું હતું 48 જેટલું થાય છે બરાબર VSTP. STP એ વાયુનું કદ કેટલું છે? 1.12 લીટર જેટલું છે ભાગ્યા 22.4. W બરાબર 1.12 ભાગ્યા 22.4 ગુણ્યા 48 જેટલું થશે. ઓકે. તો આટલી ગણતરી કરવાથી આપણને દળ પણ મળી શકે છે. તો આટલી ગણતરી કરીશું એના ઉપરથી આપણે દળનું મૂલ્ય મળી જશે. આ ગણતરી આપણે જાતે કરીશું. ઓકે. આપણે અત્યાર સુધીમાં 3 પ્રશ્નો જોયા છે. હવે ચોથો પ્રશ્ન જોઈએ. કોપરના 10⁻21 પરમાણુ હોય તો તેના મોલ અને દળ ગણો. મિત્રો પ્રશ્ન એવો છે કે કોપરના 10⁻21 10⁻21 જેટલા પરમાણુઓ છે તો આટલા પરમાણુના મોલ ગણવાના છે. આટલા પરમાણુ ભેગા થશે તો કેટલા મોલ બનાવશે? બીજું કે આટલા પરમાણુનું દળ ગણવાનું છે. સૌથી પહેલાં આપણે મોલ તરફ જઈએ. આ વખતે સંબંધ કેવો છે? સંખ્યા અને મોલ વચ્ચેનો સંબંધ છે. તો આ સૂત્ર લાગુ પડશે. મોલ બરાબર NX/NA થશે. ઓકે. હવે આપણે જો મોલ ગણવા હોય તો કણોની સંખ્યા કેટલી આપી છે? 10⁻21 ભાગ્યા એવોગેડ્રો નંબર કેટલા છે? 6.022 ગુણ્યા 10⁻23. ઓકે. આ મૂલ્યની આપણે જ્યારે ગણતરી કરીશું ત્યારે આપણને આન્સર મળશે. તો આની ગણતરી કરીશું એના ઉપરથી આપણને મોલ મળી જશે. ઓકે. બીજા પ્રશ્નનો જવાબ જોઈએ. દળની ગણતરી કરવી છે. સંખ્યા ઉપરથી દળ ગણવું છે. તો આ બાજુ જઈશું. સંખ્યા ઉપરથી દળની ગણતરી કરવી છે. કઈ સૂત્ર લાગુ પડશે? W/m બરાબર NX/NA. ઓકે. આપણે W ગણવાના છે. બીજા બધા મૂલ્યો
આપણી જોડે છે W બરાબર એમ શું થશે, કોપરનું પરમાણ્વીય દળ થશે। મિત્રો કોપરનું પરમાણ્વીય દળ આમ તો આપણે યાદ રાખીશું, ઘણીવાર આપેલું પણ હશે, તો 63.5 જેટલું છે। ઓકે, તો કોપરનું પરમાણ્વીય દળ આપણે કેટલું લઈશું, 63.5 બરાબર NX, કણોની સંખ્યા કેટલી છે, 10⁻21 જેટલી છે। N એ 6.022 ગુણ્યા 10⁻23। ઓકે, W ને કરતા બનાવીએ તો 10⁻21 ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23, અહીંયા 63.5 આ તરફ જશે તો ગુણ્યા 63.5। હવે આટલી તમારે ગણતરી જાતે કરવાની છે અને આ ગણતરી આધારિત જે જવાબ મળે એ થશે કોપરનું દળ। મિત્રો અહીંયા સંબંધ બતાવેલા છે એ પૈકી કોઈ પણ એક આપેલો હોય તો એના ઉપર આધારિત આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ બીજાનું મૂલ્ય આપણે સરળતાથી ગણી શકીશું। ઓકે, હવે આગળ વધીએ। એક પ્રશ્ન આ રીતે પણ છે કે પાણીના એક અણુનું દળ ગણો। મિત્રો પાણીના એક અણુનું દળ ગણવાનું છે, એના માટે આપણે શું કરી શકીએ, દળને કદ ગણવાનું છે, એનું કદ ગણીશું। પાણીના એક અણુનું કદ ગણવાનું છે। ઓકે, તો એના માટે આપણે શું કરી શકીએ, જો આ પ્રકારનો MCQ આપેલો હોય તો ઝડપથી આપણે એનો આન્સર લાવવાનો હોય છે। એના માટે આપણે જોઈએ 1 મોલ H2 હોય બરાબર 1 મોલ જથ્થો આપણે દળના સંદર્ભમાં વિચારીએ તો કેટલો થશે, એનું આણ્વીય દળ જેટલું દળ, એટલે કે ગ્રામ આણ્વીય દળ, મોલર દળ કેટલું છે પાણીનું, 18 ગ્રામ। પાણીનો 1 મોલ બરાબર 18 ગ્રામ પાણી થાય। બીજી વાત, પાણીની ઘનતા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે। ઓકે, તો પાણીની ઘનતા 1 જેટલી છે, બરાબર છે, આ પણ આપણે સાથે યાદ રાખીશું। મિત્રો ઘનતા 1 જેટલી છે તો અહીંયા ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થશે। ઘનતાનું મૂલ્ય 1 હોય, આનું મૂલ્ય 1 મૂકીએ તો દળ બરાબર કદ થાય। એટલે કે પાણી માટે દળ અને કદ બંનેના મૂલ્યો એક સમાન હોય છે। અહીંયા 1 મોલ પાણીની અંદર 18 ગ્રામ પાણી છે। ઓકે, પણ પાણીની ઘનતા 1 હોવાથી અહીંયા ગ્રામ અને સેન્ટીમીટર ક્યુબને આપણે ml તરીકે પણ ગણી શકીએ। એટલે કે 1 મોલ બરાબર 18 ગ્રામ બરાબર 18 ml પણ લઈ શકાય। 1 મોલ પાણીનું કદ કેટલું થશે, 18 ml થશે। ઓકે, હવે ફરીથી આપણે જોઈએ કે ભાઈ આટલું કદ કેટલા અણુઓનું છે, 1 મોલ અણુઓનું છે। 1 મોલ અણુ એટલે 6.022 ગુણ્યા 10⁻23 H2O અણુનું કદ બરાબર 18 ml થાય। મિત્રો આટલા H2O ના અણુનું કદ 18 ml જેટલું થાય છે, તો એક અણુનું દળ, એક અણુનું કદ કેટલું થાય। ઓકે, તો આપણે એક અણુનું કદ ગણવું હોય તો ત્રિરાશિ પ્રમાણે 1 ગુણ્યા 18 થશે ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23 થાય। હવે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર આ જે આંકડો હશે, અહીંયા
पॉइंट पछी जे मूल्य आपेलू छे ए खूब नानुं छे એટલે ઘણીવાર આપણે આને ધ્યાનમાં સીધું લીધા વગર આપણે સીધી આની ગણતરી કરી શકીએ એટલે કે 18/6 પણ કરી શકીએ। તો 18/6 કરીશું તો જવાબ આવશે 3। 10ની 23 ઘાત છે જે ઉપર તરફ જશે તો 10ની -23 ઘાત થાય અને આનો જે જવાબ આવે છે એ ml માં આવે છે અથવા એને સેન્ટીમીટર ક્યુબમાં પણ કહી શકાય। સેન્ટીમીટર ક્યુબ લખીએ આપણે, ओके, अथवा एने आपणे ml तरीके पण दर्शावी शकीए छीए। तो आ रीते पाणीना एक अणुनुं कद आपणे सरळताथी गणी शकीशुं। ख्याल आवशे? हवे एना पछीनो प्रश्न जोईए। बीजो एक प्रश्न छे, एक त्रिपरिमाणीय वायुना मोल 0.1 होय तो तेमा रहेला परमाणु नी संख्या કેટલી હશે? મિત્રો અહીંયા પરમાણુની સંખ્યા ગણવાની છે। ઓકે, તો હવે આપણે જોઈએ એક ત્રિપરિમાણીય વાયુ છે એટલે કે જે પણ વાયુ છે એના એક અણુની અંદર 3 પરમાણુ છે। त्रिपरिमाणीय वायु एटले के एक अणुनी अंदर 3 परमाणु आवेला छे। ओके, हवे मोल आपने आपेला हशे तो मोलनी मददथी आपणे ए वायुना अणुओनी संख्या गणी शकीशुं। ओके, तो सौथी पहेला वायुना अणुओनी संख्या गणवी होय सूत्र कयुं वापरीशुं? मोल बराबर संख्या एटले के NX/NA थशे। ओके, हवे मोल केटला आप्या छे? 0.1 जेटला मोल आपेला छे। हवे आपणे शुं करीशुं? NX अने A नी किंमत मूकीए 6.022 गुण્યા 10⁻23 घात। ओके, हवे NX बराबर केटला थशे? NX शुं बतावे छे? अणुओनी संख्या। तो 0.1 गुण્યા 6.022 गुण્યા 10⁻23 घात। बराबर है। हवे आनी अंदर गुणाकार करीशुं तो आ रीते लखी शकाय 6.022 गुण્યા 10⁻22 घात। अहींया एक घात 0.1 वडे गुणवाथी केन्सल करी शकाय तो 6.022 गुण્યા 10⁻22 घात आटला अणुओनी संख्या थशे। आ जे संख्या बतावे छे कोनी संख्या छे? अणुओनी संख्या बतावे छे। ओके, हवे आपणे परमाणुनी संख्या शोधवी छे तो परमाणुनी संख्या बराबर 3 गुण્યા अणुनी संख्या। ओके, जो अणुनी संख्यानुं मूल्य अहींया आपेलुं छे तो 3 गुण્યા 6.022 गुण્યા 10⁻22 घात। अहींया 10⁻22 घात छे। हवे 6 3 18 सीधो 6 અને 3 નો ગુણાકાર કરીશું તો 6 3 18 ગુણ્યા 10⁻22 घात थाय। 1.8 गुण્યા 10⁻23 घात। तो परमाणुनी संख्या बराबर 1.8 गुण્યા 10⁻23 घात जेटલું मूल्य आपने मळशे। हवे फरीथी आगळ वधीए। एना पछीनो प्रश्न छे,
0°C તાપમાને અને 700 mm દબાણે વાયુનું કદ કેટલું છે? 760 cc. મિત્રો આપણને એક વાયુ આપેલો હશે અને ચોક્કસ પરિસ્થિતિ છે કે ભાઈ એક વાયુનું 0°C તાપમાને અને 700 mm દબાણે વાયુનું કદ 760 cc જેટલું છે. હવે પ્રશ્ન એ છે કે તો આના ઉપરથી આપણે વાયુના આટલા કદની અંદર હાજર અણુઓની સંખ્યા ગણવી છે. એટલે કે આ જે કદ આપેલું છે એ કદને આપણે STP એના કદની અંદર ફેરવીશું અને આટલા કદની અંદર કેટલા અણુઓ હાજર હશે એ સંખ્યા આપણે ગણીશું. તો મિત્રો સૌથી પહેલાં એક વાત સમજી લઈએ કે અહીંયા જે કદ આપેલું છે એ 760 cc જેટલું આપેલું છે. હવે 760 cc એક વાત યાદ રાખી લઈએ કે 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ થાય અને બરાબર 1 cc થાય. ઓકે, તો અહીંયા cc એટલે 1 ml પણ લઈ શકીએ છીએ, 1 સેન્ટીમીટર ક્યુબ પણ લઈ શકીએ છીએ. એટલે સરળતા માટે હું અહીંયા cc ની જગ્યાએ 1 ml પણ લઈ શકીશ. cc ની જગ્યાએ કદ જે છે કેટલું છે? 760 ml છે. ઓકે, બીજી વાત કે મિત્રો આ જે છે એ STP ની સ્થિતિ નથી. તો સૌથી પહેલાં આપણે STP ની સ્થિતિએ વાયુનું કદ ગણવું પડે. ઓકે, આ અલગ સ્થિતિ છે તો અલગ સ્થિતિ માટેનું કદ છે, અલગ સ્થિતિ માટેનું તાપમાન છે. તો સૌથી પહેલાં STP એ વાયુનું કદ કેટલું થશે એ ગણવું પડશે. સૌથી પહેલાં આપણે શું કરીએ કે આપેલી પરિસ્થિતિએ જે તાપમાન છે તાપમાનનું મૂલ્ય 0°C એટલે આપણે 273 કેલ્વિનમાં ગણીશું. દબાણ છે, દબાણ P1 ગણીએ 700 mm જેટલું છે અને કદ જે છે એ 760 cc આપેલા છે અથવા એને આપણે ml ગણીશું. ઓકે, હવે આને જો આપણે STP ની સ્થિતિ માટે ગણતરી કરવી હોય તો STP ની સ્થિતિ માટે આપણે તાપમાન તો 273 કેલ્વિન જ લઈએ છીએ. STP ની સ્થિતિએ તાપમાન 273 કેલ્વિન જ લઈએ છીએ. અહીંયા દબાણની અંદર ફેરફાર થશે. મિત્રો STP ની સ્થિતિ માટે આપણે દબાણને એક એટમોસ્ફિયર, એક વાતાવરણ દબાણને માન્ય રાખેલું છે. તો અહીંયા જે આપણને દબાણ આપેલું છે એ 700 mm જેટલું આપેલું છે. તો એને આપણે વાતાવરણ દબાણ જેટલું ફેરવવું પડે. આગળ મેં એક સંબંધ સમજાવેલો છે કે એક એટમોસ્ફિયર, એક વાતાવરણ દબાણ બરાબર 760 mm થાય. બરાબર, તો અહીંયા પ્રેશર P2 તરીકે એક એટમોસ્ફિયર પણ લખી શકીએ અને એક એટમોસ્ફિયરની જગ્યાએ જો આપણે અહીંયા સામે mm ની અંદર દબાણ રાખવું હોય તો 760 mm લખી શકીએ, જે એક એટમોસ્ફિયર પ્રેશર બતાવે છે. ઓકે, હવે આપણે આના ઉપરથી કદ V2 ને આપણે કરતા બનાવી શકીએ. ઓકે, હવે આપણે STP એ કદ ગણવું હોય તો સૂત્ર યાદ રાખીશું. આ જે સૂત્ર છે એ વાયુના નિયમો ઉપર આધારિત છે એટલે એ 11મા ધોરણની અંદર આગળ ભણવાનું આવશે જ. અત્યારે આપણે યાદ રાખીશું સૂત્ર છે P1 V1 બરાબર અપોન T1 બરાબર P2 V2 અપોન T2. ઓકે, કિંમત મૂકીએ. P1 ની કિંમત કેટલી છે? 700. કદ કેટલું છે? 760. તાપમાન કેટલું છે? 273 કેલ્વિન બરાબર P2 નું મૂલ્ય કેટલું છે? 760 ગુણ્યા V2 કદ શોધવાનું છે T2 તાપમાન, STP તાપમાન કેટલું છે? T2 કેટલું છે? 273 કેલ્વિન. મિત્રો અહીંયા બે બાજુ 273 છે તો બંને બાજુથી 273 કેન્સલ થશે. 760 પણ બંને બાજુ છે તો હવે આપણને શું મળે છે કે V2 બરાબર 700 થાય. એટલે કે આ જે કદ છે V2 બરાબર
700 ml થાય। ml પણ કહી શકીએ અથવા એને આપણે cc પણ કહી શકીએ। તો સરળતા માટે અહીંયા રાખીએ છીએ V2 બરાબર 700 ml। ઓકે, તો આપણે શું કર્યું કે એસટીપીની સ્થિતિએ વાયુનું કદ કેટલું હશે એ કદની ગણતરી કરી। મિત્રો હવે આ કદની ગણતરી ઉપરથી આપણે અણુની સંખ્યા ગણી શકીએ। કઈ રીતે ગણીશું? કદાચ તમને હવે ખ્યાલ આવી ગયો હશે, પણ એમ છતાં આપણે એની ગણતરી કરીશું। તો હવે આપણને એસટીપી એ વાયુનું કદ મળ્યું છે। કદ જાણતા હોઈએ તો કદ ઉપરથી આપણને સંખ્યા મળી જશે। ઉપર આપેલા સૂત્રો જોઈશું તો કદ ઉપરથી આપણે સંખ્યા ગણી શકીએ। સૂત્ર VSTP અપોન 22.4 બરાબર NX અપોન NA થશે। ઓકે, હવે VSTP કેટલું છે? 700 ml। અહીંયા આને આપણે લીટરની અંદર રાખીશું એટલે 0.7 અપોન 22.4। તો અહીંયા NX નું મૂલ્ય મૂકીએ। NX આપણે ગણવાના છે। NA એવોગાડ્રો નંબર 6.0 22 ગુણ્યા 10⁻23 થશે। બરાબર છે। હવે NX ને કરતા બનાવીએ તો NX બરાબર 0.7 ભાગ્યા 22.4 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 થશે। આના ઉપરથી આની ગણતરી કરશો તો લગભગ 1.88 ગુણ્યા 10⁻22 આટલો જવાબ મળે છે। ઓકે, તો ગણતરી તમારે જાતે કરવાની છે અને એના ઉપરથી તમારે જવાબ મેળવવાનો થશે। આના પછી વધારામાં એક બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ છીએ। CO2 ના અણુમાં 8 ગ્રામ ઓક્સિજન હોય તો CO2 ના મોલ શોધો। મિત્રો CO2 ના અણુની અંદર રહેલા ઓક્સિજન નું દળ આપ્યું છે 8 ગ્રામ જેટલું છે। CO2 ના અણુની અંદર 8 ગ્રામ જેટલા ઓક્સિજન આવેલું છે। બરાબર છે। તો એના ઉપરથી આપણે CO2 ના મોલની ગણતરી કરવાની છે। સમજીએ, CO2 નો એક અણુ હોય તો એક અણુની અંદર ઓક્સિજન પરમાણુ કેટલા હશે? ઓક્સિજન પરમાણુ કેટલા થશે? 2 થશે। ખ્યાલ આવે છે? CO2 ના એક અણુની અંદર ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે? 2 છે। તો એટલે કે ઓક્સિજનની સંખ્યા શોધી લઈએ તો એના ઉપરથી આપણને CO2 ની સંખ્યા મળી જાય। તો સૌથી પહેલાં આપણે શું કરીએ કે ઓક્સિજનનું આપણે એના ઉપરથી મોલ ગણીએ। ઓકે, ઓક્સિજન વાયુના મોલ કેટલા હશે? તો ઓક્સિજનના જેટલા મોલ હશે એના કરતાં CO2 ના મોલ અડધા થશે। અહીંયા આપણે મોલના સંદર્ભમાં પણ કહી શકીએ કે ઓક્સિજન પરમાણુના મોલ 2 હોય તો CO2 ના 1 મોલ થશે। ઓકે, ઓક્સિજન પરમાણુના 2 મોલ હોય તો CO2 નો 1 મોલ થશે। તો એ હિસાબે સૌથી પહેલા ઓક્સિજનના મોલ ગણીએ। ઓક્સિજનના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ W/m। તો વજન કેટલું છે? 8 ગ્રામ જેટલું છે। આણ્વીય દળ કેટલું થશે? 16 થશે। તો અહીંયા જવાબ આવશે 0.5 મોલ। એટલે કે ઓક્સિજનના મોલ કેટલા છે? 0.5 મોલ છે। ફરીથી હું યાદ કરાવું છું કે અહીંયા જો CO2 નો 1 મોલ હોય, CO2 નો 1 મોલ હોય તો ઓક્સિજન પરમાણુના 2 મોલ થશે। એના ઉપરથી આપણે કહી શકીએ કે ઓક્સિજન પરમાણુના અહીંયા આપણે જે ગણ્યું છે ઓક્સિજન પરમાણુના મોલ ગણ્યા છે તો ઓક્સિજન પરમાણુના મોલ કરતાં CO2 ના મોલ અડધા થાય। તો આના ઉપરથી કહી શકાય કે CO2 ના મોલ 0.5 ભાગ્યા 2 જેટલા થાય એટલે કે 0.25 મોલ થશે। ઓકે, તો આટલા સુધી આપણે રાખીએ।